નમસ્તે, ડેડીઝ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું અનિલ. આજે આપણે બનાવીશું શિયાળાની અમૃતરૂપી ગણાતી લીલી હળદરનું શાક. સામગ્રીમાં સૌપ્રથમ આપણે લઈશું 250 ગ્રામ લીલી હળદર, 50 ગ્રામ લીલું લસણ, વટાણા, 4-5 લીલા મરચાં, 2 ટામેટાં, મીડિયમ સાઇઝની 2 ડુંગળી, 4-5 લસણની કળી અને લીલા ધાણા તથા 2 ચમચી મરચું, 2 ચમચી ધાણા પાવડર, 2 ચમચી ગરમ મસાલો, ચપટી હિંગ, તમાલપત્ર અને જીરું. હવે આપણે લીલી હળદરની છાલ નીકાળી દઈશું. છાલ નીકાળ્યા બાદ હવે આપણે એને છીણી લઈશું. તમે જોઈ શકો છો કે આપણી હળદર બરાબર છીણાઈ ગઈ છે. કઢાઈ ગરમ થયા પછી આપણે એમાં 1 વાટકી જેટલું ઘી નાખીશું. ઘી ગરમ થયા બાદ આપણે તેમાં તમાલપત્ર, લવિંગ મરી, તજનું લાકડું, જીરું અને 3 ઇલાયચી. તમે જોઈ શકો છો કે જીરું ફૂટવા માંડ્યું છે, તો એની અંદર આપણે લીલું લસણ અને સૂકું લસણ ઉમેરીશું. મરચાં, આદુ અને લીલા ધાણાની ડાળખીઓ એટલા માટે નાખીએ કે એનો સ્વાદ વધારે આવે. હવે એને ધીમા તાપે થોડું થવા દે. 2-3 મિનિટ પછી લીલા લસણના પત્તા પણ એમાં નાખી દઈશું અને મિક્સ કરતા રહીશું. બીજી 2 થી 3 મિનિટ પછી આપણે હળદર એમાં ઉમેરીશું. હવે એને બરાબર મિક્સ કરીશું. લીલી હળદરનો ગુણ ગરમ હોય છે. જો એને તેલમાં બનાવવાથી એની ગુણવત્તા રહેતી નથી અને શરીરને નુકસાન પહોંચાડે છે. માટે ઘીમાં બનાવવાથી એની ગુણવત્તા જળવાઈ રહે છે અને સ્વાદમાં સારું લાગે છે. 5 મિનિટ બાદ એમાં બાફેલા વટાણા ઉમેરીશું. હવે તેને બરાબર મિક્સ કરીશું. લીલા વટાણા ઉમેર્યા બાદ આપણે સમારેલી ડુંગળી ઉમેરીશું અને એને મિક્સ કરતા રહીશું. ડુંગળી અને વટાણા ચડી ગયા બાદ એની અંદર આપણે મસાલા નાખીશું. અને તેને
મિક્સ કરીશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે તેમાં મીઠું નાખીશું. બધી સામગ્રી ચડી ગયા બાદ છેલ્લે આપણે એમાં ટામેટાં ઉમેરીશું અને મિક્સ કરતા રહીશું. હવે તેમાં આપણે દહીં ઉમેરીશું. દહીં ઓપ્શનલ છે. જો તેમાં તમે દહીં ના નાખો અને અડધો ગ્લાસ પાણી નાખો તો પણ ચાલે. હવે તેને ઢાંકીને 5 મિનિટ સુધી થવા દઈશું. 5 મિનિટ થઈ ગઈ. હવે આપણે એને જોઈ લઈએ. તમે જોઈ શકો છો કે ઘી છૂટું પડી ગયું છે અને આપણી લીલી હળદરનું શાક તૈયાર થઈ ગયું. હવે આપણે ગેસ બંધ કરીને થોડા લીલા ધાણા ભભરાવીશું અને મિક્સ કરી દઈશું. હવે આપણે બાઉલમાં સર્વ કરી દઈએ. આપણી લીલી હળદરનું શાક તૈયાર છે. જમવું હોય તો આવી જાઓ ડેડીઝ કિચનમાં. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી.